આજે આપણે નવી રીતે પાતરા બનાવીશું। એક એક પત્તાની નસ કાપવાની કે બીડા વાળવાની ઝંઝટ વગર ફટાફટ બની જાય છે। બહારથી એકદમ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને મારી આ રીતે બનાવશો તો ગળામાં ચચળશે પણ નહીં। તો ચાલો રેસીપી જોઈ લઈએ। અહીંયા 8થી 9 નંગ અળવીના પાન લીધા છે। એક એક પાનને પાણીથી સારી રીતે વોશ કરીને મેં લીધા છે। હવે અળવીના પાન 9 નંગ આ રીતે ભેગા કરી ફોલ્ડ કરી લેવાના છે। નાઈફથી એની નસ કાઢી નાખવાની રહેશે આ રીતે। તો આ રીતે તમે નસ કાઢશો તો ફટાફટ નીકળી જાય છે બધા જ પાનની। અને જો સાઈડમાં દેખાતી નસો જાડી હોય તો એ પણ તમારે કાઢી નાખવાની રહેશે। તો અળવીના પાન જે ચચળતા હોય છે એ નસના કારણે ચચળતા હોય છે। હવે અહીંયા મેં રોલ કરી લીધો પાનનો બધા જ ભેગા કરી અને નાઈફથી આ રીતે જેમ બને એમ પાતળા પાતળા કટ મૂકી લીધા છે। એક બાઉલમાં લઈ લઈશું અને જો રોલ કરતાં કટ કરવામાં આ રીતે નસનો ભાગ આવે તો કાઢી નાખવાનો રહેશે, એનાથી પાતરા ચચળશે નહીં। તો અહીંયા પાન સરસ રીતે કટ થઈ ગયા। હવે અહીંયા એક લીંબુની સાઇઝની આંબલી લીધી છે। આંબલીને 2 વખત પાણીથી વોશ કરી એક બાઉલમાં અડધો કપ પાણી નાખી અને ગરમ કરવા મૂકી દેવાનું છે। એની અંદર 5 ટેબલસ્પૂન ગોળ નાખી દઈશું। અહીંયા 3-4 મિનિટ આ રીતે ગરમ થવા દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી અને ત્યાં આગળ આપણે આંબલી ગોળનું પાણી બનાવી લેવાનું। આ બાજુ અહીંયા 1 ટીસ્પૂન અજમો, 2 ચપટી હિંગ નાખી, અડધી ટીસ્પૂન ગરમ મસાલો, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું, 1/2 ટીસ્પૂન મીઠું એડ કરીશું। અહીંયા 2 ટીસ્પૂન ધાણા જીરું લીધું છે, અડધી ટીસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન આદું અને મરચાંની પેસ્ટ લીધી છે। મરચાં અહીંયા વાટવામાં તીખા હતા। હવે અહીંયા 1 ટીસ્પૂન મેં વરિયાળી, કાચી વરિયાળીનો પાવડર એડ કર્યો। બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે એની અંદર 3 ટેબલસ્પૂન ચોખાનો લોટ એડ કરીશું અને મિક્સ કરી લઈશું। 1 કપ જેટલો ચણાનો લોટ એડ કરી લઈશું। હવે અહીંયા 1 ટીપડી તેલ એડ કરીશું। સારી રીતે મિક્સ કરી લેવાનું છે। મિક્સ થઈ જાય એટલે આંબલી ગોળનું પાણી અહીંયા સ્ટેનરથી મેં ગાળી લીધું હતું, હાથેથી મસળી અને એ આમાં એડ કરી લેવાનું છે। તો 1/4 કપ જેટલું પાણી બચ્યું છે એ આમાં એડ થઈ ગયું। તો અહીંયા ખટાશ અને ગળાશ બંને આવી ગઈ। હવે અહીંયા 4-5 ટેબલસ્પૂન પાણી નાખી અને આ બેટર તૈયાર કરવાનું છે। વધારે થીક નહીં રાખીએ, નહીં તો પાતરા બનશે, કડક બનશે। તો અહીંયા એકદમ ઢીલું પણ ના બનવું જોઈએ। આ રીતનું એની કન્સિસ્ટન્સી રહેશે, હું તમને બતાવું છું। તો અહીંયા મારે 4-5 ટેબલસ્પૂન પાણી એડ થયું અને બેટર તૈયાર થયું છે। હવે અહીંયા સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે અને એક પ્લેટમાં ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે। ગ્રીસ કર્યા પછી બનાવેલું બેટર આમાં પાથરી દેવાનું છે। તો આ રીતે અડધામાં આવશે, એટલે જ્યારે આપણે કટ કરીશું તો એ સરસ રીતે કટ થાય। હવે ઉપરથી સફેદ તલ એડ કરીશું। તો આ રીતે તલને છાંટી અને પછી હાઈ ફ્લેમ ઉપર 15 મિનિટ પાતરાને ચડવા દેવાના છે। ઢાંકણ ઢાંકી દઈએ તો હાઈ ફ્લેમ ઉપર થવા દેવાના છે। 15 મિનિટ થઈ ગઈ છે, એને બહાર કાઢી લઈશું અને એકદમ ઠંડા થાય પછી કટ મૂકવાના છે। તો તમે ગેસ્ટ આવે તો આ રીતે બનાવશો તો એકદમ ઝડપથી બની જાય છે અને કોઈ ઝંઝટ નથી રહેતી। તો આ રીતે સ્ક્વેરમાં કટ કરી લેવા। કટ થઈ ગયા છે। હવે જો આ રીતે હું તમને કાઢીને બતાવું છું કે એકદમ પાતરા કેવા સરસ બન્યા છે। તો પાતરા અહીંયા બધા જ કઢાઈ ગયા છે। હવે આપણે વઘાર કરવાનો છે। મેઇન વઘાર ઇમ્પોર્ટન્ટ છે। અહીંયા 1 ટેબલસ્પૂન મીન્સ 1 ટીપડી મેં તેલ ગરમ કરવા મૂક્યું, એમાં અડધી ટીસ્પૂન રાઈ, 2 ચપટી હિંગ નાખી,
1 ટીસ્પૂન સફેદ તલ, 1 તીખું લીલું મરચું સમારીને એડ કર્યું. મીઠા લીમડાના પાન 8 થી 10 નંગ એડ કરી સાંતળી અને હવે એની અંદર 3-4 ટેબલસ્પૂન પાણી નાખી દેવાનું, એટલે પાત્રા છે એ કડક નહીં થઈ જાય. હવે આપણે પાત્રાને વઘારી લેવાના છે. તો આ રીતે વઘારી લેવા. સાંતળી લઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને સાંતળી લેવા. હવે અડધું નંગ લીંબુનો રસ એડ કરી મિક્સ કરી લેવાનું છે. ઉપરથી લીલા ધાણા નાખીશું. મિક્સ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે. હવે અહીંયા મેં આંબલી અને ગોળનું પાણી એડ કર્યું હતું. જો ખટાશ માટે તમે આંબલી ના ખાતા હોય તો લીંબુના રસનું પ્રમાણ થોડુંક વધારે રાખી અને એડ કરવું. અહીંયા પાત્રાને આપણે સર્વ કરી લઈશું. આમાં ઈનો કે સોડા વગર આપણા પાત્રા તૈયાર થઈ ગયા છે અને ખજૂર આંબલીની ચટણી સાથે મેં સર્વ કર્યા છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો.